નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મનજીત મોટી વાતોમાં. મિત્રો, જીવનમાં જ્યારે વધુ મુશ્કેલીઓ આવવા લાગે અથવા આર્થિક તંગીનો સામનો કરવો પડે અથવા તો અચાનક કોઈ મુશ્કેલી આવી જાય તો આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણે થોડાક ગોળનો ઉપાય કરી લો, જેને ફક્ત રવિવારના દિવસે જ કરવામાં આવે છે. તમારા જીવનમાં જેટલી પણ મુશ્કેલીઓ હોય, કંઈ કેટલુંય પણ દુઃખ હોય, તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું હોય અથવા તો તમે તમારા જીવનમાં તમારા ભાગ્યથી હારી ગયા છો, તો મિત્રો તમે આગળનો ઉપાય કરી લો તો તમને તમારા જીવનની દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળી જશે. થોડાક ગોળ સાથે આ ઉપાય કરતાની સાથે જ તમે પોતે જોઈ શકશો કે કઈ રીતે તમારા જીવનમાં ધન ચારેય દિશાઓમાંથી ખેંચાઈને આવે છે. રૂપિયાની ચિંતા ન કરો, રૂપાળો રૂપિયો ખુદ તમારી પાસે દોડતો આવશે. મિત્રો, આપણા ઘરમાં એવી વસ્તુઓ હોય છે કે જે નકારાત્મકતાને દૂર કરવામાં આપણી મદદ કરે છે અને ઘરમાં સકારાત્મક શક્તિઓનો વાસ કરાવે છે. અને ઘરમાં રાખેલી અમુક વસ્તુઓ મુશ્કેલીઓને દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે અને તમારા જીવનમાં ભરપૂર સમૃદ્ધિને લાવવાનું કારણ બને છે. એવી જ વસ્તુઓમાંથી એક વસ્તુ છે ગોળ. મિત્રો, ગોળ આપણા ભારતીય રસોડાનો એક મુખ્ય ભાગ છે અને ગોળ તો લગભગ દરેકના ઘરમાં હોય જ છે. રસોડામાં રહેલ આ વસ્તુ ઔષધીય ગુણોના કારણે તેને ઘણા પ્રકારની વાનગીઓ બનાવવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. જ્યોતિષીઓનું માનવામાં આવે તો જીવનમાં આવી રહેલી ઘણી બધી મુશ્કેલીઓનું નિવારણ ગોળ કરી શકે છે. ગોળના કેટલાક સરળ ઉપાયો કરીને આપણે આપણા જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવી શકીએ છીએ. ફક્ત બદલાવ જ નહીં, પરંતુ પૂરા ઘરને ધન ધાન્યથી સંપન્ન બનાવી શકીએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે ગોળ તમારા જીવનને પૂરી રીતે બદલી શકે છે. ગોળ એક એવી વસ્તુ છે કે જે દરેકને ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ શકશે. પરંતુ ગોળ ફક્ત ખાવા માટે જ કામમાં આવે છે એવું નથી, પરંતુ બીજા ઘણા ફાયદાઓ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ગોળ આપણા ઘરને સમૃદ્ધિ સાથે જોડી દે છે. મિત્રો, આજે અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તેમાં તમારે ગોળ ખાવાની કોઈ જરૂર નથી, પરંતુ આ ઉપાય કરવા માટે તમારે કેટલાક ગોળના ટુકડાઓની જરૂર પડશે. અને આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણે ગોળના ઉપાયને જો તમે સાચા નિયમ અનુસાર કરશો તો ફક્ત તમારા જીવનમાંથી દરેક પ્રકારની મુશ્કેલીઓ નહીં જતી રહે, પરંતુ તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ જોઈ શકશો. મિત્રો, એવું બની શકે છે કે આ બધા ઉપાયો તમને અંધવિશ્વાસથી ભરેલા લાગે, પરંતુ જ્યોતિષશાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્રોમાં તેને સૌથી વધુ ઉત્તમ શ્રેણીમાં રાખવામાં આવે છે. કહેવાય છે કે જીવનમાં સુખ સમૃદ્ધિઓ લાવવા માટે અને જીવનની દરેક પ્રકારની મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે ગોળનો ઉપયોગ કરવામાં આવે તો તે ઉપાય ક્યારેય પણ નિષ્ફળ જતો નથી. મિત્રો, રવિવારનો દિવસ એટલે સૂર્યનારાયણનો વાર. રવિવારનો દિવસ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત હોય છે. સૂર્યનારાયણના હાથમાં જ તમારી કુંડળીના ગ્રહોનું નિયંત્રણ થાય છે. એવું માનવામાં આવે છે કે તમે સૂર્યદેવની પૂજા પાઠ અને આરાધના કરવાનું શરૂ કરી દેશો તો તમારા નવગ્રહ આપોઆપ તમને ફળ આપવાનું શરૂ કરી દેશે અને તેની સાથે જ તમને તમારા જીવનમાં એક સકારાત્મક બદલાવ આવતો જોવા મળશે. તમે એવું દ્રશ્ય પણ જોયું હશે કે તમારા ઘરના મોટા વડીલો દ્વારા પ્રત્યેક રવિવારના દિવસે અથવા તો રોજ ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ
જરૂર કરતા હતા, કારણ કે તમારા ઘરના વડીલો અથવા જૂના વ્યક્તિઓ હતા તે જાણતા હતા કે ભગવાન સૂર્યનારાયણને જો જળ અર્પણ કરવામાં આવે તો તેમની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જીવનની દરેક મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે. પરંતુ તમને આ વાતની જાણકારી નહીં હોય કે સૂર્યનારાયણને જળ કઈ રીતે અર્પણ કરવામાં આવે. જળથી ભરેલા લોટામાં કઈ વસ્તુઓ નાખીને અર્પણ કરવામાં આવે કે જેના થકી આપણા જીવનમાંથી દરેક મુશ્કેલીઓ ખતમ થઈ જાય. તો બધી જ જાણકારી તમને આજના આ વિડીયોમાં મળી રહેશે. ગોળનો ઉપાય પણ તમને જણાવીશું, જેને તમે રવિવારના દિવસે થોડોક સમય કાઢીને કરી લેશો તો તમારા જીવનના દરેક દુઃખોથી તમને મુક્તિ મળી જશે અને સાથે સાથે સૂર્યનારાયણની કૃપાથી તમારા તારાઓ, તમારા રાહુ, કેતુ, તમારા ગ્રહો તમને સાથ આપવાનું શરૂ કરી દેશે અને તમે તમારા જીવનમાં જે કાંઈ પણ નિર્ણય લેશો એ નિર્ણયથી તમને જરૂર 100% લાભ થશે. તમને તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ થતી દેખાશે. તમારે રૂપિયાની ચિંતા નહીં કરવી પડે. તમારે રૂપિયા ક્યાંય ગોતવા નહીં જવા પડે. ખુદ રૂપિયા જ તમારી પાસે આવશે. તમારા જીવનમાં તમારા ઉપર ધનનો વરસાદ થશે. એટલા માટે જો તમે ઈચ્છો છો કે ભગવાન સૂર્યનારાયણની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે, સૂર્યનારાયણના આશીર્વાદથી તમે ખૂબ જ પ્રગતિ કરી શકશો. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવે તો કોમેન્ટમાં જય સૂર્યનારાયણ અવશ્ય લખજો, જેથી કરીને સૂર્યનારાયણની કૃપા આપણા સૌ પર નિરંતરપણે વરસતી રહે. તો ચાલો હવે આપણે વિડીયોમાં આગળની વાત કરીએ. મિત્રો, આજે આ ગોળનો ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે મુજબ જ સચોટ ઉપાય છે, જેના માટે તમારે ફક્ત રવિવારના દિવસે થોડોક સમય આપવો પડશે અને આ ઉપાય અજમાવ્યા પછી ખુદ તમને પોતાને જ એક ચમત્કાર થયો હોય તેવું લાગશે. એટલા માટે આ ઉપાય જરૂર કરવો જોઈએ. સૌથી પહેલો પ્રયોગ એક એવો પ્રયોગ છે કે જે તમારા જીવનના દરેક પ્રકારના દોષને ખતમ કરી દેશે. તમે ખૂબ પરિશ્રમ કરો છો, તમે સખત મહેનત કરો છો, પરંતુ તેનું ફળ તમને પ્રાપ્ત થતું નથી. તમારા ઘરમાં દરરોજ લડાઈ ઝઘડાઓ થતા રહે છે. તમારા ઘરના લોકોની પ્રગતિ અટકી ગઈ છે અને તમે આ બાબતોને લઈને ખૂબ જ પરેશાન છો. તો તેનું મુખ્ય કારણ એ છે કે તમારા જીવનમાં મંગળ દોષ છે, અથવા તો તમારી કુંડળીમાં સૂર્ય દોષ છે, અથવા તો બની શકે કે તમારી કુંડળીમાં ચંદ્રમાં નીચ રાશિ તરફ જતો રહ્યો હોય. તો મિત્રો, દરેક પ્રકારના દોષ માટે તમારે અલગ અલગ ઉપાય કરવાની જરૂર નથી. આ ઉપાય ફક્ત તમે 11 રવિવાર સુધી કરી લો. 11 રવિવાર પછી તમે પોતે જ જોઈ શકશો કે તમારા જીવનમાં જે પણ દોષ હતા તે ધીમે ધીમે ખતમ થઈ રહ્યા છે અને તમે જે પણ કાર્યની શરૂઆત કરશો તેમાં તમને જરૂર સફળતા પ્રાપ્ત થશે. આ ગોળનો ઉપાય કરવા માટે રવિવારના દિવસે વહેલા ઉઠો અને સ્નાન કરી લીધા પછી સફેદ રંગના વસ્ત્રો ધારણ કરો. ત્યાર પછી એક ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી લો અને તે લોટાની અંદર 1 ચમચી ગંગાજળ નાખી દો અને ત્યાર પછી તે લોટાની અંદર તમારે 21 ચોખા નાખવાના છે. સાથે થોડું કંકુ અને થોડુંક લાલ ગુલાલ અને એની અંદર એક ગોળનો ટુકડો નાખી દો. હવે આ લોટાને લઈને તમારા ઘરની છત ઉપર અથવા તો કોઈ પણ ખુલ્લી જગ્યા ઉપર જાઓ. હવે તમારે આ લોટાની અંદરનું પાણી સૂર્યનારાયણને અર્પણ કરવાનું છે. સૂર્યનારાયણને જ્યારે તમે આ જળ અર્પણ કરો ત્યારે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે
કે પાણી નીચે પડી રહ્યું છે તેને પડતી ધારાથી જ તમારે સૂર્યનારાયણને જોવાના છે. સાથે ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે. આ ઉપાયને જો તમે 11 રવિવાર સુધી કરશો તો તમારા જીવનમાં જે કાંઈ દોષો હોય, મંગળ દોષ, શનિ દોષ, સૂર્ય દોષ, ચંદ્રમાં નીચ ઉપર હોય તો તેનો પ્રભાવ નષ્ટ થઈ જશે. આ એક મહા ઉપાય છે જે આજકાલનો નહીં પરંતુ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. બીજો મહા ઉપાય છે નોકરી પ્રાપ્તિનો. તમે જોઈ શકતા હશો કે તમારાથી કમજોર વ્યક્તિને નોકરી મળી ગઈ છે અને તમે ત્યાંના ત્યાં જ બેઠા છો. તમને કોઈ નોકરી નથી મળી રહી અને તમે આ વાતને લઈને ખૂબ જ પરેશાન છો. તો તમારે 11 રવિવાર સુધી આ ઉપાયને કરવાનો છે, જે હવે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તેના પછી સાધકને ઈચ્છિત નોકરીની પ્રાપ્તિ થઈ જશે. તમે દર રવિવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી તમે જો ઈચ્છો તો સાદું જળ ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરી શકો છો, અથવા તો તમને જણાવ્યું એ રીતે મિશ્રિત જળ, ચોખા, કંકુ, ગંગાજળ અને ગોળના મિશ્રણથી પણ તમે આ ઉપાય કરી શકો છો. ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કર્યા પછી 1 કિલો અથવા 2 કિલો જે પણ તમારી ઈચ્છા હોય એ મુજબ ગોળ લઈ લો અને તેની કોઈ પણ મંદિરમાં જઈ દાન કરી દેવું. આ ઉપાય કર્યા પછી સૂર્યનારાયણની કૃપા તમને પ્રાપ્ત થશે અને જે પણ તમારા જીવનમાં બાધાઓ હતી તે બધી બાધાઓ ખતમ થઈ જશે. સૂર્યનારાયણના આશીર્વાદથી ઈચ્છિત નોકરીની પ્રાપ્તિ થઈ શકશે. મિત્રો, આ ઉપાય કરીને તમે તમારા જીવનના દરેક પ્રકારના દુઃખ દૂર કરી શકશો. હવે ત્રીજો ઉપાય જે છે તે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તે બાધાઓથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. જો તમે કોઈ નાના મોટા કાર્ય કરો છો અને તમે જુઓ છો કે તે કામોમાં સતત બાધાઓ આવી રહી છે, અથવા તો તમે કોઈ પણ નવું કાર્ય કરવા જાઓ છો તેમાં પણ બાધાઓ આવવા લાગે છે અને તે કાર્ય સફળ નથી થતું, તો તમારે કોઈ પણ દિવસ રવિવાર, સોમવાર, બુધવાર કોઈ પણ દિવસે ઘરેથી નીકળ્યા પહેલાં ગોળ લઈને ઘરેથી નીકળવું જોઈએ. એટલે કે તમારે ઘરથી નીકળતા પહેલાં એક લાલ કપડામાં એક ગોળનો ટુકડો રાખી પોતાના ખિસ્સામાં મૂકી દો. પછી જ તમે તમારા કામ માટે જાઓ. હવે માની લો કે તમારે તે કપડાને પોતાના ખિસ્સામાં ન રાખવું હોય તો તમે તેને પોતાની બેગમાં પણ રાખી શકો છો. કોઈ પણ રીતે આ ગોળને પોતાની સાથે લઈને ફરવાનું છે. ગોળ સાથે લઈને ફરવાથી તમારા ઉપર આવવાવાળા દોષ, બાધાઓ, મુશ્કેલીઓ આ ગોળનો ટુકડો શોષી લેશે અને તમે તમારા કાર્યમાં સફળ થઈ જાઓ છો. મિત્રો, જો તમારા જીવનમાં તમારું દુર્ભાગ્ય તમારી પાછળ પડી ગયું છે, તમે આ વસ્તુને લઈને ખૂબ જ પરેશાન છો, તો 5 રવિવાર આ ઉપાયને કરી લો. તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે. આ એક મહા ઉપાય છે અને આ ઉપાયને ઘરના વડીલ લોકો પણ જાણતા હશે. મિત્રો, ગૌ માતાની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે અને ગાયના ગોબરમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. ગૌમૂત્રમાં માતા ગંગાજીનો વાસ હોય છે. ગાયના શિંગડાઓ વચ્ચે ભગવાન શિવનો વાસ હોય છે. આ ગાયને એમ જ આપણી માતા કહેવામાં આવતી નથી. ગાયને માતા કહેવા પાછળના ઘણા બધા કારણો હોય છે. એટલા માટે તમે 5 રવિવાર પોતાના ઘરમાં 11 રોટલીઓ બનાવીને તેની અંદર થોડાક ગોળના ટુકડાઓ નાખીને પછી કોઈ પણ ગાયને ખવડાવી દેશો તો મિત્રો તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે. કારણ કે
અહીંયા તમને 33 કરોડ દેવી દેવતાઓ, મુખ્ય રીતે ભગવાન શંકર, માતા લક્ષ્મી અને માતા ગંગાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમે તમારા જીવનમાં પોતાના દુર્ભાગ્યથી મુક્ત થઈ જશો. હવે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ એને તમે ધ્યાનથી સાંભળજો. તમે ઈચ્છો છો કે ધન સંબંધિત મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળી જાય તો તમારે રવિવારના દિવસે, જો કે રવિવારને સૂર્યનારાયણનો દિવસ માનવામાં આવે છે, તો આ દિવસે તમે જો કોઈ પણ કપડાં અથવા કોઈ પણ વસ્તુ કે જેનાથી કોઈ પણ ગરીબ દીન દુખિયાની મદદ થઈ શકે એવી એક વસ્તુ અને થોડોક ગોળ રાખીને કોઈ પણ મંદિરની બહાર બેઠેલા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવું જોઈએ. તો તેનાથી તમને સૂર્યનારાયણની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, તમારા જીવનમાં જે કારણ વગરના ખર્ચાઓ થઈ રહ્યા છે તે ખર્ચાઓ રોકાઈ જાય છે. તમારા જીવનમાં કોઈ પણ મુશ્કેલીઓ અથવા બાધાઓ છે તે હંમેશ માટે સમાપ્ત થઈ જાય છે. તો મિત્રો, મને આશા છે કે આ જાણકારી તમને સારી લાગી હશે. જો જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય સૂર્યનારાયણ.